ગાંધીનગર જિલ્લાના માણસા ગાંધીનગર ફોરલેન હાઈવે પર માર્ગ સૂચક બોર્ડ અંગે સવાલો ઊભા થયા છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ હાઈવે પર ગ્રામ્ય વિસ્તારને જોડતા કેટલાક ગામોના બોર્ડ લગાવવામાં ન આવતા સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી છે. મળતી માહિતી મુજબ ગાંધીનગર માણસા તરફ જતા માર્ગ પર લીંબોદરા ગામનું બોર્ડ તો લગાવવામાં આવ્યું છે, પરંતુ આગળ આવતા કલ્યાણપુરા ઇટલા ગામ તરફ જતા માર્ગ પર કોઈ માર્ગદર્શક બોર્ડ મૂકવામાં આવ્યું નથી. એટલું જ નહીં, પ્રતાપપુરા તરફ જતા બીજા સ્ટેન્ડ પર પણ ઇટલા ગામનું નામ દર્શાવતું બોર્ડ લગાવવામાં આવ્યું નથી. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે બહારથી આવતા અતિથિઓને સગાવહાલાઓને ગામ શોધવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું આ ગામો ગાંધીનગર જિલ્લાના નથી કે પછી R&B વિભાગની યાદીમાં જ નથી. ખાસ વાત તો એ છે કે આજ હાઈવે પરથી માણસા વિસ્તારના ધારાસભ્ય સહિત ભાજપના જિલ્લા પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ પણ અવરજવર કરતા હોય છે. તેમ છતાં મુદ્દે હજુ સુધી ધ્યાન કેમ નથી ગયું તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. હાલ તો ગ્રામ્ય વિસ્તારની જનતા અને બહારથી આવતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે R&B વિભાગ, બી વિભાગ દ્વારા અને સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા આ મુદ્દા પર ક્યારે ધ્યાન આપવામાં આવશે અને ગામને માર્ગદર્શક બોર્ડ ક્યારે મળશે અને આ બોર્ડ લગાવવાની કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તે જોવાનું રહ્યું.